જય શ્રી કૃષ્ણ. હેપી ન્યૂ યર ઓલ ઓફ યુ. આજે હું ભક્તિ તમારી સાથે લઈને આવી છું એકદમ હેલ્ધી ને મારી મોસ્ટ પોપ્યુલર ડિશ એટલે કે દમ બિરયાની. આમાં ટોટલી વેજીટેબલ્સ મેં એડ કર્યા છે. એકદમ કલરફુલ ને હોટલ જેવો ટેસ્ટ મેન્ટેન કર્યો છે. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં ઓનિયન, ગાર્લિક, લીલા મરચાં, આદુ ને કાજુ એડ કરીશું. આ બધી વસ્તુને થોડીવાર રોસ્ટ કરીશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી. પછી તેમાં મીઠો એડ કરીશું ને બધા મસાલા એડ કરીશું. મસાલામાં મેં કિચન કિંગ ને લાલ મરચું એડ કર્યું છે. રેગ્યુલર રૂટીનના મસાલા કોઈ પણ એડ નથી કરવાના. હવે આપણે આને ઠંડુ થવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને ગ્રાઇન્ડ કરીશું. ગ્રાઇન્ડ કરતા વખતે તેમાં થોડુંક મિલ્ક એટલે કે દૂધ એડ કરવાનું છે, જેનાથી આપણી ગ્રેવી એકદમ ક્રીમિશ થશે. હવે એક પેનમાં ઘી ગરમ મૂકીશું અને તેમાં આ ગ્રેવી એડ કરીશું. ગ્રેવી એકદમ સારી રીતે ચડી જશે. કાજુથી ગ્રેવીમાં થિકનેસ આવશે અને દૂધથી ક્રીમીનેસ આવશે એટલે આપણી હોટલ જેવી ડિલિશિયસ ગ્રેવી રેડી થશે. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં ટર્ન બાય ટર્ન બધા વેજીટેબલ્સ એડ કરીશું. વેજીટેબલ્સને એકદમ ઝીણા સુધારી લીધા છે. ઓનિયન, ગાજર, ફણસી, 3 જાતના કેપ્સિકમ, બ્રોકલી, પર્પલ કોબી ને ફ્લાવર, આ ટોટલી વસ્તુ મેં લીધી છે. બ્રોકલી આ બિરયાનીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જેનાથી ટેસ્ટ એકદમ જોરદાર આવે છે. હવે બધા શાક આપણા સારી રીતે ચડી જાય એટલે આપણે તેમાં મીઠું એડ કરીશું. એક વાતની આમાં ખાસ ધ્યાન રાખવાની છે કે બધા શાકનું પાણી એકદમ સારી રીતે બંધ થઈ જાય પછી આપણે તેમાં મસાલા એડ કરવાના છે. લાલ મરચું ને બિરયાની મસાલો. મેં બિરયાની મસાલો ફિલ્ટર કરીને યુઝ કર્યો છે કેમ કે તેમાં ખડા મસાલા ઘણા જ હોય છે. તમે ચાહો તો એમને પણ યુઝ કરી શકો છો. આપણા બધા શાક એકદમ સારી રીતે ચડી ગયા છે. મસાલા એકબીજામાં સરસ મિક્સ થઈ ગયા છે. આ ગ્રેવીને તમે મલ્ટીપર્પઝમાં યુઝ કરી શકો છો, જેમ કે પનીર બટર મસાલા અને ચીઝ બટર મસાલા. ને અગર ગ્રેવીમાં સબ્જી બધી એડ કરો તો તમારો વેજ કોલ્હાપુરી પંજાબી સબ્જી થઈ જશે, જેનો સ્વાદ એકદમ હોટલ જેવો ને ડિલિશિયસ આવે છે. ને રાઈસની લેયરમાં મિક્સ કરો તો તમારી દમ બિરયાની પણ થઈ જશે. આપણે તેમાં પનીર એડ કરીશું. એ રીતે બધું મિક્સ થઈ જાય પછી તેમાં આપણે ગ્રેવી એડ કરીશું. થોડીક લેન્ધી પ્રોસેસ છે પણ આ બિરયાની એકવાર તમે જરૂર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. એકદમ હોટલ જેવી 3 લેયર્સવાળી ને અમેઝિંગ બિરયાની બનશે. ગ્રેવી ને બધા વેજીટેબલ્સ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. આપણે લેયરની પ્રોસેસ સ્ટાર્ટ કરશું. મેં વ્હાઈટ રાઈસ, ગ્રીન રાઈસ ને યલો રાઈસ રેડી કર્યા છે. ગ્રીન રાઈસમાં મેં ગ્રીન ફૂડ કલર યુઝ કર્યો છે અને યલો રાઈસમાં મેં કેસરવાળું મિલ્ક એડ કર્યું છે. હવે એક જાડા ટોપમાં આપણે ઘીને ગ્રીસ કરીશું. પછી નીચેની લેયરમાં વ્હાઈટ રાઈસ રાખીશું. તેના ઉપર આપણી આ ગ્રેવી નાખીશું. પછી વળી પાછા યલો રાઈસ નાખીશું ને ઉપર પાછી ગ્રેવી એડ કરીશું. ગ્રીન રાઈસ એડ કરીશું ને પાછી ગ્રેવી એડ કરીશું. ગ્રીન રાઈસ માટે તમે પાલકને બાફીને ગ્રાઇન્ડ કરીને તેની ગ્રેવી એડ કરી શકો છો. મેં ફૂડ કલર જ યુઝ કર્યો છે. છેલ્લે આપણે પાછી ગ્રેવી એડ કરીશું અને વ્હાઈટ રાઈસથી તેને બંધ કરીશું. ઉપર આપણે કેસરવાળો જે મિલ્ક વધ્યો હતો તે એડ કરીશું અને 1 ચમચી ઘી એડ કરીશું. લેયર આપણી તૈયાર છે. હવે આપણે સ્ટીમની પ્રોસેસ રેડી કરશું. મેં આજે આ બિરયાનીમાં સ્મોકી ફ્લેવર દેવા માટે કોલસાને બર્ન કર્યો છે, જેનાથી હોટલ જેવો પરફેક્ટ ટેસ્ટ આવે છે ને બિરયાની આપણી એકદમ પરફેક્ટ રેડી થાય છે. કોલસો બંધ થઈ ગયો છે. હવે આપણે તેમાં ઘી એડ કરીશું, જેનાથી તેનો પરફેક્ટ સ્મોકી ટેસ્ટ ટોપમાં ઉતરી જાય અને બિરયાની એકદમ હોટલ જેવી રેડી થાય. આપણે તેને 20 થી 25 મિનિટ્સ એક જાડી લોઢી ઉપર રાખશું, જેનાથી નીચેના રાઈસ ચોટે નહીં ને સ્ટીમ થશે તો એકદમ પરફેક્ટ ટેસ્ટ આવશે ગ્રેવીનો, રાઈસનો, બધાનો સ્મોકી ફ્લેવર પણ આવશે. કોલસાની ધુમાણી ઓપ્શનલ છે. રેડી છે આપણી હોટલ જેવી દમ બિરયાની, જે તમે ખાતાની સાથે જ એન્જોય કરશો ને એકદમ ટેસ્ટી લાગશે. સાથે તમે જોઈએ તો રાયતો પ્રિફર કરી શકો છો, પણ આ દમ બિરયાની ખાવાની એમને પણ બહુ જ મજા આવે છે. રેડી છે મારી પોપ્યુલર દમ બિરયાની. આ બિરયાની તમને પણ ગમી હોય તો તમે તમારા ઘરે ટ્રાય કરજો ને મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. એન્જોય.